પાછા તમને દર્શન કરાવે અમે હે ને વેલા એવા થોડા તો અમારું અડધું શૂટિંગ પૂરું થઈ ગયું અડધું જતા પહેલા એ ભૂ મને ખવરાયું હોય ને તો મારાથી સીતારામ જય વજરાજ કે હે બધાની મજામાં અમે હે ને આવ્યા ઓરદર 71 માનું મંદિર છે ને મિયા પસવાડા ગુરુ ગોરખનાથ કઈ હું વનિતા બેન બધા આવ્યા તો આ થોડુંક શૂટિંગ નું આલે એ માટે આવ્યા હતા શૂટિંગ માટે આવ્યા હતા અમે પણ દર્શને છે 71 માને હા પણ એ શૂટિંગ નું હે ને સસ્પેન્ડ છે અમે તમને કોઈને કીધું નહીં કે શૂટિંગ કામ છે રક્ષાબંધન પહેલા આવી જાહે એટલે તમે ખુદ જ જોવેલ છો કે હું સ્ટોરીઓ મૂકી અહીં તમારાથી ન મૂકે તોય પણ સ્ટોરીઓ સસ્પેન્ડ રાખવાનું છે હા અટાણે સસ્પેન્ડ રાખવાનું છે ઈ જ ને તાલો તમે આગળ આગળ બધે જોવો જો કે અમે હે ને ભૂગે આવ્યા દર્શન કરી લીધા પાછા પાછા તમને દર્શન કરાવે અમે હે ને વેલા એવા થોડુંક શૂટિંગ નું કામ હતું એટલે બીજો હાડી લીધી ઈ પણ આસો પાલો કેવી હાડી મસ્ત લાગે તમે બધે કીધું અને આવડ બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ 7-8 વાગે તૈયાર થવા ગઈ હતી વાંધો ન આવ્યો તો એ ટાણે તૈયાર થઈ ગઈ તમે બધા જો 71 માના દર્શન કરી લ્યો અને એક ખાસ કરીને કે જો હું કંઈ કહેતી કહેવાય નહીં કે શૂટિંગ છે ને મારું જે અટાણ શૂટ થાય ને રક્ષાબંધન પહેલાં આવે ચાહે તમે ખાસ કરીને જોજો થોડો સપોર્ટ કરજો બસ તમારા સપોર્ટથી તો જો કે આ સુધી પૂગ્યા પણ થોડોક વધારે કરો અને આણો હાથ હોય ને તારી જ આપણી કિક કરે હગીએ પહેલી જ વાર એવડું શૂટિંગ મારી લાઈફમાં પહેલું શૂટિંગ થાય આવું જોઈએ ને તો કે મારી એવડી ઉંમરમાં પહેલી વાર થાય એ પણ અમારા ઓડેદરાના કુરદેવી 71 માં જ થાય ઓડદરમાં તે પછી હમણાં ગુરુ ગોરખનાથથી આપણે દર્શન કરી આવીએ પહેલાં શૂટિંગના આપણે પતાવી લઈએ ને હાડી 2 હાડીઓ ભેગી લઈને આવીએ એવું કામ થાય બદલવાનું થાય કે ન થાય એ જોઈએ આગળ અમારું અડધું શૂટિંગ પૂરું થઈ ગયું અડધું બાકી છે એ પેટ પૂજા કરવા જાય કે પેટ પૂજા તો પહેલા એ ભૂ મને ખવરાયું હોય ને તો મારાથી લગભગ એવું શૂટિંગ કઈ થાય નહીં એવું પોઝિશન છે ઠીક એવું આગેગા 2 જગા એટલે એટલો ટાઈમ તમે કોઈ દી લેટ નથી ખાતું હું 12-12:30 થઈ તો ખાઈ લા આમ જો સ્ટુડિયો વાળા ડાયરેક્ટર બધા છે ભૂખ વધારે લાગી ખાધા વગર કઈ હાલીએ ભાઈ હાલો તો અમે જઈએ મામ કરે આવીએ કાં ગયા હાલો પેટ પૂજા કરે આવીએ પછી કામાં આગળ કરીએ મારા માની હાસી વાત છે હાલો અમે ખાવા જઈએ રામ રામ સીતારામ બધા દૈરાન કે બધા મજામાં શૂટિંગ નું થોડુંક કામ પતે ગયું અટાણ ભૂખ લાગી હતી એકદમ નહીં તો અટાણે અમે હે ને જમવા આવ્યા આપણે બાયપાસ રોડ ઉપર ખોડિયાર હોટલ છે ખોડિયાર પરોઠા તો અટાણે અમે હે ને આ જમવા આવ્યા એકદમ ને ભૂખ લાગી હતી એ રેલ લાગે હોટલમાં રેલ છે જાય એ સાસ નહીં મારે ને કારણ લાગે આઈતા એ ભાઈ બોલતું તો નથી ભાઈ માથે હાથ ભેરવવાથી બે હાલો તો અમે થોડીક વાર માં આગળ બેસી જાય જમવા ગઈ હાલો તો જો ફાઇનલી છે ને જમવાનું આવી ગયું જમવામાં શું છે સેવ ટમેટા છે પછી શું છે મરચાનું શાક છે ભરેલ મરચા પછી આ શું દાળ કેવાની ચણાની બટેટાને હાલો તો અમે હે ને હવે જમી લઈએ જો કે આજ રાણીને ભાવે ને એવું જ વધારે છે બધું જમવામાં ને હા ને રાણીને જ વધારે ભૂખ લાગી હતી એટલે
ગઈ હાલો તો અમે જમી લે ભૂખે બહુ લાગી હતી અને કારોકનું ખાવી કરતી હતી ખાવા ભૂખ ચડાવી લાગે એટલે પૂરું અરે અમે નો હું કદાચ પ્રમોશન હોય ને મને હજી કામ અમારે જાજુ બધું બાકી છે શૂટિંગ નું કામ બહુ જોરદાર ચાલુ છે અત્યારે શૂટિંગ નું કામ હજી જાજુ બાકી છે હજી તો લગભગ 1 મિનિટ નું માંડ પૈતું હોય તો હા હજી જાજુ બાકી. આ બધે ડાયરેક્ટર આ સાઈડ છે ડાયરેક્ટર ને પ્રોડ્યુસર છે એમ અમે તો બધે નાના શું કે ક્રિએટર કેવાય ક્રિએટર હવે એક્ટર માટે અમારા શૂટિંગની તો વાત જ ન થાય એકદમ જોરદાર શૂટિંગ હાલતું હતું જો મારી નાની ઉંમરમાં આવી તો તમે નહીં જોયું પણ આ છોકરા રમે એ હું જ છે જો કે કેમ કે એવું જ છે અમારા સોંગમાં એ જ છે હું એટલે તમે બધે જોવો ધીરે ધીરે શૂટિંગ ચાલુ છે અમે બધે આરામ કરીએ હું કે એનું શૂટિંગ પતે ને ત્યાં લગન હું આરામ કરલા કે થાકે એટલા ગાને કે વાત પૂછોમાં હવારી 6 વાગ્યાના આઈ નહીં હે તૈયાર થવું આ તે બધું એટલે ઘડીકમાં પરવારીએ તો નહીં જ આપણી એટલે પછી જો આ હે ને મારું શૂટિંગ હાલતું હતું ઘડીક ઊભું થવાનું ઘડીક બેહવાનું વરે ઘડીક ઊભું થવાનું વરે ઘડીક બેહવાનું જો કે શૂટિંગનું કામ તા હોય તારે એવું જોયો છે તો આપણે ફિલ્મના શૂટિંગમાં જઈએ તો બહુ અઘરું પડે તો તમે બધે સાથ સહકાર સપોર્ટથી અમે આપી ગયા ને હવે આ સોંગમાં થોડોક સપોર્ટ કરજો અને આ સોંગ હિટ જાય એ જવાબદારી તમારી છે બધાયની ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એટલું શૂટિંગ અઘરું તો લાગ્યું છે કે પણ આવી છે તારે જોવાની પણ બધાની મજા આવી છે તમે બધે પણ જોજો આ મારો અવાજ છે તો મારા ફોનમાં પણ આમ કરવા દે જરી આવી છે ને તારી શૂટિંગ પણ બહુ મસ્તીનો હોય છે થોડુંક રોવાનું છે અરે હવાનું છે એવું છે પણ ઘડી રોવું ન આવે બધે એક મારી જ રોવું આવે વાંધો ન આવ્યો એ થોડુંક શૂટિંગ બાકી છે પછી ખાધું નહીં ડાયરેક્ટર ભાઈ ખાધું ન હોત ને તો વાંધો ન આવતો નીંદર હાલો હવે શું છે બેન હવે છે ને તમે બેઠા હતા ને બરોબર એવી રીતે તમે ઊભા થઈ આમ ખેલો ઓલી રાખડી કે છે આમાં કી રાખડી લે આવો બરોબર આમાંથી તમે હે ને રાખડી કાઢો બરોબર એવો સીન છે 8 જ સેકન્ડનો સીન છે 8 જ સેકન્ડનો સીન છે જલ્દી જલ્દી ફટાફટ કરી હાલો 8 જ સેકન્ડનો સીન છે અને હે ને એમાં હે ને જો તમારા સોનામાં સુગંધ જો ફાઇનલી હે ને શૂટિંગ એકદમ થઈ ગયું હવે ને હવે રિલીઝ થવાની વાત જોઈએ રિલીઝ થાય એટલે આપણે ચેનલ યુટ્યુબમાં આવી જાય યુટ્યુબનું ચેનલને લિંક મૂકું ટૂંક સમયમાં જ હા હા ટૂંક સમયમાં જાય છે મીઠેલો લઈ લીધો ખંભે કોતરા ને દેહ મોકરા એવું કે હવે ને સવારના હાવ થાકે ગયા જો કે બધા હેરાન કેટલા થયા કાર ઉઠ્યા હતા ભાઈ હા 6 વાગે જો માર ભાઈ તા ને જો 6 વાગ્યાના ઉઠ્યા હતા સવારના અત્યારે હાલ કેટલા વાગ્યા છે જો વિડિયો મે 7:21 કે જો આ ગીત પ્રમાણે માં રાખડી બાંધવાનું મે રાખડી ભાઈને બાંધી ને ભાઈ કર્યો ને આઈ જોયા તો અમારા ભાઈ હતી થાય એટલી આઈ જોયા તો ભાઈ જ કહેવાય તો રાખડી બાંધે હું જો દરવેથી આવે કે ન આવતા ભાઈ ના આવશું જો તે હારું પોરબંદર આવો એમ તો પણ યાદ કરજો અને અમી ભાણવડ સાઈડ આવ્યું તો યાદ કર્યું તમે પણ આ બાજુ આવો તો જરૂરથી આવજો એવું નહીં કે આ અમારા ડાયરેક્ટર સાહેબ ને પ્રોડ્યુસર સાહેબ પાસે એકવાર જોઈ લે બરોબર આપણે તો કોઈ નથી બે એકબીજાને ડાયરેક્ટર છે બે કેમેરામેન બે સાઈડ એક કેમેરામેન મને પેલા મને ઘરેથી તો ઈ લાગતો હતો કે કેવા ડાયરેક્ટર એટલે ફિલ્મમાં હોય વખત મને પાણીની પીવા દે બોલવા કેવા કેમેરામેન હોય એમ કા ખીચકા હતા કેમેરામેન તો ભાઈ થાય તો વાંધો નથી કઈ નો ટેન્શન હે ભાઈ જ છે તો હારું હાલો મળ્યા જઈએ ઘેર